વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. મહાશિવરાત્રીને લઈને ગાંધીનગરમાં બેઠક યોજાશે. ડેપ્યુટી સીએમએ ગિરનાર મંડળના સંતો સાથે બેઠક કરી હતી. શિવરાત્રીના લઘુ કુંભ મેળાના આયોજનને લઈને ચર્ચા થઈ. ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો મહંતો આ બેઠકમાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ સુચારુ આયોજનની અહીં ખાતરી આપી છે. શિવરાત્રીના લઘુ કુંભ મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠક થઈ. ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો મહંતો ડેપ્યુટી સીએમ સાથેની એ બેઠકમાં હાજર હતા, જેમાં હર્ષ સંઘવીએ સુચારુ આયોજનની ખાતરી આપી છે. મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકમાં થઈ છે. તેના કેટલાક ફોટોઝ પણ સામે આવ્યા છે, જેમાં ચર્ચા કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જે સંતો મહંતો છે તે દેખાઈ રહ્યા છે. ગિરનાર મંડળના આ તમામ સંતો છે. કેતન ઓઝા વધુ માહિતી આપી રહ્યા છે. કેતન, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ કે જે રીતે આ વખતે જે મહાશિવરાત્રીનો મેળો છે, જે ફેબ્રુઆરી મહિનામાં શિવરાત્રીની આજુબાજુમાં યોજાતો છે, 4 દિવસનો આ મેળો છે, તેને લઈને ગાંધીનગરમાં મીટિંગ કરવામાં આવી હતી. સાધુ સંતોની હાજરીમાં જે ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી, તેની સાથે બેઠક કરી અને આગામી આયોજન કયા પ્રકારનું રહેશે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને ઇન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરી અને ભારતીય આશ્રમના હરિહરાનંદ બાપુ ખાસ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન સુચારુ રૂપે થાય અને વ્યવસ્થિત રીતે થાય તે માટેની તમામ પ્રકારની હૈયાધારણા છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.